ભગવદ ગીતાની અંદર કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજે અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ। એક વખત તું મારા શરણમાં આવી જા, પછી તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। એમ કહે છે કૃષ્ણજી કાળો, મને ભજે મારો રે અર્જુન, મને ભજે મારો। બપોર સુધીના સત્રમાં આપણે જોયું એકાદશીનો દિવસ, અને અહીંયા ભીષ્મ દાદાએ સ્તુતિ કરી છે ભગવાન કૃષ્ણની। 11 શ્લોક પૂર્ણ થયા અને ભીષ્મ દાદાના શરીરમાંથી પ્રાણ પરમતત્વમાં વિલીન થઈ જાય અને ભીષ્મ દાદાનું મહાપ્રયાણ થયું।
દ્વારિકાધીશ ભગવાન બધાની પાસે રજા માગે છે. પાંડવોએ, કુંતાજીએ બધાએ ભગવાનને વ્યથિત હૃદયે દુખી થતા અને અહીંયા અર્જુનને ધર્મરાજાએ કીધું કે અર્જુન, હવે ભગવાને આપણને આટલી બધી મદદ કરી, તો એક કામ કર, તું ભગવાનને મૂકવા માટે જા. એટલે અર્જુન છે એ ભગવાનને મૂકવા માટે દ્વારિકા ગયા છે અને અહીંયા પરીક્ષિતજી મહારાજનો જન્મ થયો. પરીક્ષિતજી મહારાજનો જન્મ થતાની સાથે પરીક્ષિત રાજાએ ચારે બાજુ જોયું. ચારે બાજુ જોયું એટલે પરી પ્લસ ઈક્ષિત, એટલે કે ચારે બાજુ દ્રષ્ટિ કરીને એટલે નામ થયું પરીક્ષિત. અને અહીંયા પરીક્ષિત નું એક નામ છે વિષ્ણુરાજ. ભગવાન વિષ્ણુએ જે ગર્ભની અંદર રક્ષણ કર્યું હતું એટલે એક નામ છે વિષ્ણુરાજ. ઋષિમુનિઓ બધા આવ્યા હતા અને ભવિષ્ય ફલ કથન કર્યું છે અને પાંડવોએ ખૂબ દાન દક્ષિણા આપ્યા છે અને બધા જ આનંદમાં છે. ઘણા બધો સમય વીતી ગયો. પરીક્ષિત રાજા ધીમે ધીમે હવે યુવાન થવા લાગ્યા છે અને અહીંયા હવે ધર્મરાજા વિચાર કરવા લાગ્યા કે ભગવાન ગયા, ભગવાનને અર્જુન મૂકવા માટે ગયો છે, તો હજી એના સમાચાર કેમ કઈ નથી. આબ નીચું આવી ગયું હોય, રાત્રિનો સમય હોય, શિયાળ અને કૂતરાઓ રડતા હોય, આવો અવાજ આવે છે અને અપસુકન થવા લાગ્યા ધર્મરાજા યુધિષ્ઠિર. ભોળા હૃદયના માણસ હોય ને એને અગાઉ હુજી જાય. ભોળા હૃદયના માણસ હોય એને અગાઉ ખ્યાલ આવી જાય. અહીંયા ધર્મરાજા યુધિષ્ઠિર છે એ ધર્મરાજા નું મન અશાંત થઈ ગયું. ધર્મરાજા વિચાર કરવા લાગ્યા કે નક્કી કંઈક અમંગળ થવાનું હોય એવું લાગે છે. મારું મન આજ આટલું બધું અશાંત કેમ બની ગયું છે? ધર્મરાજા વિચાર કરવા લાગ્યા છે કે અર્જુન ગયો છે ભગવાનને મૂકવા માટે થઈ, હજી અર્જુનના કાંઈ સમાચાર નથી, દ્વારિકાધીશ ભગવાનના કાંઈ સમાચાર નથી. એ બધા કુશળ તો હશે ને, બધા દ્વારિકાની અંદર આનંદમાં તો હશે ને. શુદ્ધ હૃદયના અને ભોળા હૃદયના માણસો હોય ને એને હુજી આવે. એક માજી છે ને અને ભગવાન બહુ દયાળુ છે, આપણે ભોળા હોવા જોઈએ. હા, અને ભગવાનને ભોળા હોય ને આપણે ઘણી વખત કહેતા હોય કે ભોળાનો ભગવાન હોય. કેનો હોય? આ વાસળી છે ને એ વેણુ ગીતની કથામાં આવશે કે આ વેણુ છે ને વાસળી એ ભગવાનને વાલી શું કામ બની? એ અંદરથી ખાલી છે અને ખાલી છે ને એટલે જ ભગવાનને વાલી છે. આ વાસળી આ ભગવાનને વાલી શું કામ બની? નિષ્કપટ છે, એની અંદર કોઈ પણ જાતનું કપટ નથી અને જેના પેટની અંદર કપટ ન હોય ને એનો ભોળાનો ભગવાન હોય. બાકી પેટમાં કાંકિયું રાખીને આટા મારતા હોય ને ત્યાં ભગવાનની મદદ મળે નહીં ને હુજે નહીં. એક માજી છે ને, માજી આયલા જતા હતા એટલે પછી માજી ઘરમાં એકલા, છોકરા વે નમરે, વડીલો કોઈ નમરે, પોતે જ વડીલ, મોટી ઉંમર થઈ ગઈ માજીની, જૂનો જમાનો, એટલે હાથમાં એક પોટલું ને એમાં બધું જર ઝવેરાત ને દાગીના જે કઈ હતું ને લઈને માજી નીકળ્યા. ઉનાળાનો સમય અને બપોરના 3 વાગ્યા હતા. હાલી હાલીને માજી થાક્યા, પાણીની તરસ બહુ લાગી અને એમાં જે રસ્તા ઉપર જાય છે ને એટલે કેડી ઉપર એક ગાડું અને ગાડામાં 2 જણા બેઠા. એટલે માજીએ આમ જોયું કે આગળ કોક છે, હવે જો ગાડામાં બેહાડે તો બેહી જવું. હાલી હાલી થાકી ગઈ અને ઓલા બે છે ને એ રાહ જોવે છે કે માજી આવે એટલે બેહાડી દેવા છે. જે કઈ મળ્યું ઈ હતા મોટામાં મોટા ચોર. માજી બિચારા ભોળા, માજીને કાઈ ખબર નહીં અને માજી નીકળ્યા અને આગળ ગાડું, ગાડામાં 2 જણા રાહ જોવે. અને એમાં જે નજીકમાં માજી આવ્યા ને એટલે ચોરને એમ થયું કે હવે માજીને પહેરવા હારા કપડાય નથી, હાથમાં પોટલું છે, આને હું ગાડામાં બેહારે. બેહાડતો નહીં. બે નક્કી કરી લીધું, એકબીજા મીઠા વાતો કરવા. બાકી જોયા ને કે હવે આની આ ડોસી પાસે હું હોય, હવે બેહાડતો નહીં, કઈ કેતો નહીં, કદાચ પૂછે તો ના પાડજે. એટલે માજી બાજુમાં આવ્યા. માજીએ કીધું કે બટા મને ગાડામાં બેહાડીને મારે હામે ગામ જવું છે, મને લઈ જાવ ને. બેયે નક્કી કરી લીધું તું કે ગમે એમ થાય આ માજીને બેહાડવા નથી, માજી પાસે કઈ હૈસે નહીં. હાથમાં પોટલું જોયું પણ માજીના લગર વગર વેહ જોયા ને એટલે બેયને એમ થયું કે માજીને બેહાડવા નથી.
એ કે ના ના માજી તમે તમારે હાલ્યા જા, અમારે તો બીજો શિકાર પડી જાય મનમાં. અમે તો ઉભા છે માજી, અમારે ક્યાંય નથી જવું. માજી કે બટા બેહાડો ને, થાકી ગઈ છું. જો બેહાડો ને તો જો સામે ગામ દેખાય એટલે જ મારે જવું છે. ઓલા બે કે નહીં હાલતા થઈ જાવ. માજી હાલતા થઈ ગયા. એટલે અહીંયા બે જણા હતા ની પાછા વાતો ચડ્યા. એ કે માજી એકલા હતા, આકડે મોજ અને માખ્યું વિનાનું. એને માજીના હાથમાંથી આપણે પોટલું એમાં કાંઈક તો હોય છે ને. માજી એકલા હતા, લૂંટી લેવા જેવું ઠેકાણું હતું. લૂંટીને આપણે ભાગી ગયા તો માજી ક્યાં પાછળ આવવાના હતા? તે ભાઈ રે કરી ત્યાં તો માજી પલ્લો કાપી ગયા હતા. અને માજી ને એમ થયું એ કે હારું થયું નો બેઠ્યો, મારા રોયા લાગતા હતા ચોર જેવા. અને ઓલા બે નક્કી કર્યું કે હાઈલે દેખાય માજી, એ ગાડું લઈને ત્યાં પાછળ અને જ્યાં માજી હાઈલા દે ત્યાં જ બાજુમાં આવીને ઉભા રહ્યા. એ કે માજી બેહી જાવ. માજી કે હવે નથી બેહવું. એ માજી બેહી જાવ. તમે કહેતા હતા ને કે થાકી ગયા છો ને અમે ગામ જાવું છે ને, બેહી જાવ તમે તમારે. માજી કે હવે બેહી બીજા. એ કે પણ માજી હું થયું? એટલે માજીએ કીધું કે તને કહી ગયો ને મને કહી ગયો. સમજાય છે? તને હુજાડી ગયો એ મને હુજાડી ગયો. પણ ભોળા હૃદયના માણસો હોય ને એનો ભોળાનો ભગવાન હોય. નિર્મલ જન મન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મલ મન જન સો મોહી ભાવ. ઈ જ માણસ મારા સુધી પહોંચી શકે કે જેનું મન નિર્મલ હોય. મન હિ એવમ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. આપણે અગાઉ ગઈઢિયા વડીલો છે ને, એ વડીલો અગાઉ કહી દેતા કે ભાઈ હવે આપણે જવાનો સમય છે. હા હવે આપણે થોડાક દિવસના મહેમાન છે બાબા, બોયલું ચાલ્યું બધા માફ કરજો. અને હવે નિરાય મને ભગવાનનું ભજન કરવા દો. અને હાથે બોલે ને કે 2-4 દિવસ થાય. 2-4 દિવસમાં તો લગભગ શરીર છૂટી જતું. આટલા ભોળા. કેટલા એવા વૃદ્ધ માજીઓ, કેટલાય વૃદ્ધ બાપાની એ વાતો આપણે સાંભળી છે ને, આપણે નજરે જોયા છે. અને મોરબીની અંદર એક બાપાએ બહુ સરસ કીધું હતું, બધાને ભેગા કર્યા. એ કે જો આ બાબાના શરીરમાંથી પ્રાણ જવાની તૈયારી હોય, છેલ્લી અવસ્થા હોય, જીવને જમને વાદ હાલતો હોય, ત્યારે છે ને મોઢામાં ચમચકીયું ભરાવીને ઓળખાણ તો કાઢતા જ નહીં. તમને બધાને ઓળખું. અને એ સમય છે ને, એ સમયમાં અત્યારની તકલીફ કેવી. હવે એ સમય ઓળખાણ કાઢે. બાપુજી ઓળખો છો? બાપુજી કે ઓળખા છે બધા. અંત સમયે શરીર છૂટવાની તૈયારી હોય ને ત્યારે ભગવાન નામ જપ કરી, ભગવદ ગીતાના અધ્યાયનો પાઠ કરી અને એને છે ને એ જીવને એ પુણ્ય અર્પણ કરવું જોઈએ. આપણા વડીલો પેલા તો ખાલી બળદ અને ગાયને જો મજા ન હોય તો એને પુણ્ય એકાદશીના પુણ્ય આપતા.